ક્લાસમાં કોઈ વિદ્યાર્થીનું નામ પાડેલું હોય ને તો એને જે છોકરો ચીડાતો વધારે હોય ને એને વધારે ચીડાવે, બોલ્યા નામ વધારે એનું પાડે. પણ જેનું નામ પાડેલું ને એને સરી ના થતી હોય પછી 2-4 દાડા રહીને રહેવા દે કે આને કોઈ અસર જ થતી નહીં. દુઃખ, ચિંતા, ભય, ગુસ્સો આ બધું તમને કોઈ અપાવે ને તમારામાં આવતું હોય, ઓલાનું કોઈ નુકસાન થાય ના થાય, તમારું 100% થાય ગયું. પંખા ધીમા કરો. સાથીઓ, એક જ લેક્ચર છે અત્યારે મારું, એટલે સીધા પોઈન્ટ ઉપર આવીએ. કઈ તારીખ છે આજે? 21 કાલે યોગ દિવસ 20/6. આપણે ડાઇલેક્ટ્રિક વિશે ભણી ગયા. આ ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી એની વર્તણૂક સમજ્યા. તો આ ડાઇલેક્ટ્રિક અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર કરે છે આપણે આજે ભણવાનું છે. હવે ડાઇલેક્ટ્રિકના 2 પ્રકાર છે, ધ્રુવીય અને અધ્રુવીય. તો ત્યાં આગળ થિયરીઓ 2 બને છે. જો કે એક સળંગ થિયરી બી પૂછાઈ શકે અને અલગ અલગ બી પૂછાઈ શકે. હું અલગ અલગ ભણાવીશ. ભેગી પૂછાય તમારે 2 ભેગી કનેક્ટ કરી દેવાની, એટેચ બાથરૂમના જેમ. તો પ્રશ્ન છે, અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને નહીં, શબ્દ પ્રશ્ન નાનો કરો. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક ની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં થતો ફેરફાર સમજાવો. પ્રશ્ન આવી રીતે બી પૂછાય. અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા તે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં શું ફેરફાર કરે છે? પ્રશ્ન તો એ જ છે. અને આપણને ખબર છે કે અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને અંદરના ભાગમાં મૂકો એટલે વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. આ આપણને ખબર છે. પણ એ કેવી રીતે ઘટે છે થોડીક સમજણ આપવાની છે ડિટેલમાં. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને મૂકતા, ડાયરેક્ટ લખવાથી ના આવડે, શું થાય? તો પહેલી વાત તો એ કે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે એટલે એના ધન અને ઋણ એકબીજા પર સંપાત છે. અધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ સંપાત છે. બાહ્ય ક્ષેત્રમાં મૂકો એટલે બાહ્ય ક્ષેત્ર આમ રાખ્યું હોય તો ઓલો ઋણ છે એ ઓપોઝિટમાં, ધન છે આ દિશામાં, એટલે ધન અને ઋણ કેવા થશે? ખેંચાશે, ઓપોઝિટ દિશામાં ખેંચાશે. ખેંચાય એને આપણે કહીશું સ્થાનાંતરિત થાય છે. તો આ પહેલું વાક્ય હું એ લખું છું. મુક્તા તેના અણુના, એટલે કે આ જે અવાહક છે એનો જે અણુ છે એ અણુના, ડાઇલેક્ટ્રિક અણુના ધન અને ઋણ વિદ્યુત ભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે છે. એક આમ જશે અને એક આમ જશે. કેવી રીતે થાય છે જરા જુઓ. ને આ એક નમૂનો છે. તમે યાદ આવો હું બોલું? આ નમૂનો ડાઇલેક્ટ્રિક ચોસલું,
બાહ્ય ક્ષેત્ર દોરતા નથી, પણ આપણે કહી દઈએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાલ છે નહીં, એટલે E નોટ ઇઝ ઇક્વલ ટુ 0 છે. E નોટને બાહ્ય ક્ષેત્ર કહ્યું છે, એ 0 છે. બાહ્ય ક્ષેત્ર લાગુ પાડેલ નથી. ત્યારે આવી પરિસ્થિતિ છે. આ અધ્રુવીય ડાઇલેક્ટ્રિકની આવી પરિસ્થિતિ છે, જ્યારે બાહ્ય ક્ષેત્ર નથી ત્યારે. પછી બાહ્ય ક્ષેત્ર લાગુ પાડ્યું એના એ ચોસલાને, એટલે કે હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, 0 નથી, ડઝ નોટ ઇક્વલ ટુ 0. ત્યારે તો કે ત્યારે આ ઋણ ને ધન છે ને એના આવી રીતે આમ ખેંચાય છે. તમે છે ને આને આવી રીતે બી બતાવી શકો છો, માઇનસ પ્લસ. આપણે એક નમૂનામાં આવી રીતે બી બતાવશું. અહીંયા આ રાઉન્ડ શેપ છે, આવી રીતે પછી લઈ લે છે, ટીચુક ટીચુક. અને અહીંયા તમે લંબગોળ બતાવ્યો છે. તો આ વાળો આવી રીતે થયો, આ પ્લસ માઇનસ હે ને. પણ મેં એક જ તરફ માઇનસ રાખ્યા છે, પછી ગલતીથી ઓલી બાજુ માઇનસ આ બાજુ પ્લસ, આડાવડું ના કરતા, એવું ના થાય. કારણ કે જે તરફ વિદ્યુત ક્ષેત્ર તમે લાગુ પાડ્યું છે ઋણ એ તરફ આવવાનું. તો આ વિદ્યુત ક્ષેત્રને કારણે આવું થાય છે. તો વિરુદ્ધ દિશામાં આ લોકો સ્થાનાંતર પામે છે. આવું સ્થાનાંતર ક્યાં સુધી થશે? ક્યાં સુધી આ વિરુદ્ધ દિશામાં સ્થાનાંતરિત થશે? બાહ્ય ક્ષેત્ર આમ, અને અંદરના ભાગનું પોતાનું બી તો એક બળ હશે. એ કયું બળ હશે? આ ધન આ ઋણને દૂર જવા દેવા માગતો નથી. એને કોણ દૂર કરે છે? બાહ્ય બળ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું વિદ્યુત બળ એ બંનેને દૂર કરે છે. અને એ લોકો આપસમાં પોતાનું જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળને આપણે કહીશું પુનઃસ્થાપક બળ. બાહ્ય વિદ્યુત બળ આમ, પુનઃસ્થાપક બળ બાહ્ય વિદ્યુત બળ છે એમને અલગ કરે. એટલે પેલો ઋણને આમ ધક્કો મારે ને ધનને આમ, તો પુનઃસ્થાપક બળ પાછા એમને ભેગા કરે. જેમ કે આ ઋણ છે એના ઉપર બાહ્ય બળ આમ લાગ્યું, તો પુનઃસ્થાપક બળ ઓલો ધન આમ લગાડતો હશે. આ જ્યાં સુધી બંને બળો, બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળ, આ બંને બળો એકબીજાને સંતુલિત ન કરે ત્યાં લગી આ સ્થાનાંતર થશે. સંતુલિત થયા પછી સ્થાનાંતર અટકી જશે. પછી આ પોઝિશન ફાઇનલ મળી છે આપણને, જે મેં આ બીજી આકૃતિમાં દોરી છે. એટલે આપણે લખીએ કે આ ઘટક અણુઓના જે આ વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારો પરનું બાહ્ય બળ, જેને બાહ્ય વિદ્યુત બળ પણ કહી શકીએ, તેમના પુનઃસ્થાપક બળ વડે સંતુલિત થાય ત્યાર પછી શબ્દ કાઢી નાખો ને હું લખી દઉં કે થાય ત્યારે. મને છે ને શબ્દો ઓછા લખવા બહુ ગમે. સ્થાનાંતર અટકે છે. જ્યાં 10 શબ્દોમાં કામ ચાલતું હોય ને ત્યાં 6 બોલો. વધારે બોલ 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 બોલ, ચપડ 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 આખો દાડો. લખાણમાં એવું આવવું જોઈએ. મેં તમને એકવાર વાત કરી હતી નાગેન્દ્ર વિજયની, સફારી અંકના લેખક નાગેન્દ્ર વિજય કહે છે કે મેં જે લખ્યું હોય ને હું એવી રીતે લખું છું કે એમાંથી તમે કોઈ લીટી કટ ના કરી શકો. કે આ લીટીઓ છે, આ ફકરાને તમારે સિંક્રોસાઇન કરવાનો છે, ચલો આ 10 લીટીઓ છે અને તમારે 5 લીટીઓની અંદર ખાલી સાર આપવો છે. તમે એમાંથી એમ ના કહી શકો કે આ લીટી વધારાની કાપી નાખો. એ કેટલો તોળી જોખીને લખતા હશે. એક જણ બોલે ને તો તમને સાંભળવું ગમે કે બસ બોલ્યા કરે ઘડીક, અને એક બોલતો હોય ને એમાં 2 લીટી બોલે ને બગામાં ચાલુ થઈ જાય. સારું બોલતા હોય, વાર્તા કહેતા હોય તોય જીવની શક્તિ નથી, પ્રાણ શક્તિનો તો ભાવ છે. વાણી તમારી પ્રભાવિત ના થઈ છે, ક્યાં જ થઈ છે. તો 2 મુદ્દા જ મેં લખ્યા. પહેલો મુદ્દો કે આ ધન અને ઋણ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે.
બીજો મુદ્દો કે ક્યાં સુધી સ્થાનાંતરિત થશે? જ્યાં સુધી આ બંને બળો, બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળ એકબીજાને સંતુલિત ન કરે. કરી નાખ્યા, સ્થાનાંતર અટકી ગયું. હવે સ્થાનાંતર અટકી ગયું એટલે આવું બન્યું. આને શું કહેવાય? ધન અને ઋણનું જોડકું. એકબીજાથી અમુક અંતરે આવેલા ધન અને ઋણ વિદ્યુત ભારોનું જોડકું વિદ્યુત ડાયપોલ છે કે નહીં? તો વિદ્યુત ડાયપોલ થઈ. આમ ડાયઇલેક્ટ્રિકમાં ડાયઇલેક્ટ્રિક કરતા ટૂંકામાં લખીએ, હાલ અણુની જ વાત કરી છે. આમ અણુઓમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે આનું એટલે ડાયઇલેક્ટ્રિકનું, શબ્દ સાંભળજો હો, ડાયઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થયું કહેવાય. શું થયું? પોલરાઇઝેશન. ગુરુજીની એન્ટ્રી પહેલાં તમે ક્લાસમાં તો હતા પણ કેમ બેઠા હતા? અસ્તવ્યસ્ત બેઠા હતા. અને જો તમે એક દિશામાં થઈ ગયા છો એનો મતલબ તમારું ધ્રુવીભવન થયું છે. અભી આપ લોકો કા ધ્રુવીભવન કિસ તરફ है? પશ્ચિમથી પૂર્વ તરફ. પશ્ચિમથી પૂર્વ તરફ તમારું પોલરાઇઝેશન છે. પોલરાઇઝેશન ધ્રુવીભવન હે ના, મારું ધ્રુવીભવન થઈ ગયું આ દિશા. હવે થઈ ગયું આ દિશા. હું કોઈ રોબોટ છું કામ કરું છું? ધ્રુવીભવન પોલરાઇઝેશન. પોલરાઇઝેશનનો વર્ડ બી છે પી અને મોમેન્ટનો વર્ડ બી પેલો આલ્ફાબેટ છે, સિમ્બોલ છે પી. પણ મોમેન્ટના પીને નાનો પી કહેવાનો છે અને પોલરાઇઝેશનના પીને મોટો પી કહેવાનો છે. આપણે પ્રકાશમાં બી ધ્રુવીભવન આવશે. પ્રકાશમાં બી, લાઇટમાં તમે સનગ્લાસીસ પહેરો છો ને તો ધ્રુવીભવન થાય છે. અને જેટલા મોંઘા ચશ્મા એ મોટે પોલરાઇઝર ગ્લાસ હોય. એટલે આ કે ઓલા ફલાણો ક્રિકેટર તો આટલા હજારનો ચશ્મા પહેરે છે. હવે મૂળ એવું તો શું હોતું છે? આ તો બધા લૂંટે, ખાલી મોંઘા પૈસા લે ને ઓલા મોટા માણસોના. એટલે એમને એમ લાગે કે અમે મોંઘી વસ્તુ. આપણે બાબરમાં લારી મળે એ 50 રૂપિયા અને 25 રૂપિયાવાળો ચશ્મા લાગે છે. ગ્લાસની કિંમત છે. ફ્રેમની તો ખરી પણ ગ્લાસની કિંમત છે. જે લોકો ચશ્મા પહેરે એમને ખ્યાલ હોય કે ગ્લાસની કિંમત હોય. પોલરાઇઝર આવે, ધ્રુવીભવનકારક. ટુર્મેલિન પ્લેટ, નિકોલા બાલ્સમથી કેનેડા બાલ્સમથી જોડેલો આપણે. તો વિદ્યુત ક્ષેત્રને લીધે એ બધું ભણવાનું આવે ત્યારે. પણ થયું શું? અહીંયા તો અણુઓનું અંદર જે ધન અને ઋણ છે એનું ધ્રુવીભવન થયું, પોલરાઇઝેશન થયું કહેવાય. જે દ્રવ્યો માટે ધ્રુવીભવન ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં અને આ ક્ષેત્રની આ ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર સમજી લેશો હવે તમે. તીવ્રતાની દિશામાં હોય તેને શબ્દ છે રેખીય સમદિગ્ધર્મી. ભયાનક શબ્દ છે. ડાયઇલેક્ટ્રિક કહે છે. સમદેશિક એવું બી કહી શકાય. આપણે બધા સમદેશિક છીએ ને, એક જ પ્રદેશના લોકો છીએ, તો આપણામાં ઘણી બધી સિમિલારિટી છે. લેંગ્વેજની, વ્યવહારની, બધા એટલે તમારા પોતપોતાના. તો કારણ કે સમદેશિક હોય એટલે એક જેવી વર્તણૂક ધરાવનારા, ઇન શોર્ટ. તો આ બધાની વર્તણૂક કઈ એક જેવી થાય છે? ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં છે ને એની જ દિશામાં ગોઠવાય છે. જો ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ ગયા, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે,
અને જેટલી તીવ્રતા વધારે એટલું એમનું ધ્રુવીભવન વધારે થશે. 100% ધ્રુવીભવન ના હોય તો આપણે બતાવ્યું, કોઈનું ધ્રુવીભવન આમ થયું હોય, કોઈનું સીધું થયું હોય, કોઈનું આમ રહી ગયું હોય. થોડું એમ તમે બધા થોડા 100% આમ બેઠા છો, છે ને, થોડા દોઢા આડાવાળા. એટલે મૂળ છે બધા એક જ દિશામાં, તીવ્રતાની દિશામાં સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહે છે. થિયરી બિલકુલ સહેલી છે. ફરી એકવાર, વિદ્યુત ક્ષેત્રમાં આ ધ્રુવીય ડાઇલેક્ટ્રિકને મૂકો, ધન અને ઋણ પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતરિત થશે. આ સ્થાનાંતર સંતુલન સ્થિતિમાં અટકી જાય છે, એટલે કે ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થયું કહેવાય છે, કારણ કે મોમેન્ટ પ્રેરિત થાય છે. આ વચ્ચે વ્યાખ્યા આપી ડાઇલેક્ટ્રિકની, જેથી ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય, ક્ષેત્રની દિશામાં હોય, તે રેખીય સમદિગ્ધર્મી કહેવાય. પણ અહીંયાથી વાતને લાવું છું, છેલ્લો મુદ્દો થિયરીનો, કે આપણે કહ્યું કે ડાયપોલ મોમેન્ટ અણુઓમાં પ્રેરિત થાય છે. બધા જ અણુઓની ડાયપોલ જે પ્રેરિત થઈ છે, ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરતા પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે છે. 120ની ઝડપ કરો. બીજો પ્રશ્ન અધ્રુવીય હતો એવો ધ્રુવીય. ધ્રુવીય ખાલી અશબ્દ ગાડી નાખ્યો. હવે ધ્રુવીય જે ડાઇલેક્ટ્રિક છે એમાં વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય છે અંદરના ભાગમાં? જે આ ધ્રુવીય છે એ ધ્રુવીય તો ઓલરેડી ધન અને ઋણ અલગ અલગ હોય જ છે, એમાં કંઈ અલગ કરવાનું થતા જ નથી. એ તો અલગ છે જ. બાહ્ય ક્ષેત્રના કારણે ધન અને ઋણ કેન્દ્રો એકબીજાથી દૂર ખસવાના જ નથી, દૂર ખસેલા જ છે જ. પણ પ્રોબ્લેમ છે આડાવાળા છે. બધા અણુઓ ભેગા કરો આખા ડાઇલેક્ટ્રિકના તો બધાની પરિણામી મોમેન્ટ નથી મળતી, કારણ કે બધાની મોમેન્ટ અસ્તવ્યસ્ત છે. એટલે જો આખા સમૂહને જોવામાં વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ ખરી, પણ બધાની ભેગી કરો ને તો ડાયપોલ મોમેન્ટ પરિણામી 0 જેવી મળે છે, યા 0 મળે છે, શૂન્યવત મળે છે. કારણ કે કોઈ આમ છે, કોઈ આમ છે, કોઈ આમ છે. એટલે બાહ્ય ક્ષેત્રના કારણે બધા એક દિશામાં ગોઠવાશે, પરિણામી મોમેન્ટ મળશે. આટલું આપણે લખવાનું છે. પહેલો મુદ્દો, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં, જ્યારે નથી ત્યારે ધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં દરેક અણુ ને કાયમી માટે ડાયપોલ મોમેન્ટ તો હોય છે, પરંતુ એક છે જે નડે છે, એનું નામ છે ઉષ્મા. આ ઉષ્મીય ઉર્જા અથવા ઉષ્મીય ગતિ જે થતી હોય અણુ, ઉષ્મીય ગતિને લીધે બધાની મોમેન્ટ અસ્તવ્યસ્ત હોવાથી, નજર સામે દેખાવું જોઈએ તમને, હું લખું છું ને બોલું છું કે અસ્તવ્યસ્ત હશે. અસ્તવ્યસ્ત હોવાથી પરિણામી મોમેન્ટ શૂન્ય મળે છે. આ જે લખ્યું ને એની આકૃતિ જુઓ તમે. આ છે ડાઇલેક્ટ્રિક ચોસલું. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાલ શૂન્ય છે. એમાં એક મોમેન્ટ છે માઇનસ પ્લસ, પણ જો એની દિશા આમ છે, માઇનસથી પ્લસ તરફ, એટલે આની મોમેન્ટ આમ છે. કોઈ બીજો નમૂનો છે, એની મોમેન્ટ વળી આમ છે. પ્લસ માઇનસ છે ને, પણ જો એનો પ્લસ વળી આ બાજુ છે ને માઇનસ ઓલી બાજુ છે. કોઈ ત્રીજું છે એ વળી આમ છે. કોઈ ચોથું તો આમ બેઠું છે પાછું. જુઓ, આ બધી વિચિત્ર પ્રજાને તમને ઠીક લાગે એવા 4-5
આવા કુંડાળો કરી દેવાનો. આ બધાને પરિણામી મોમેન્ટમાં કન્વર્ટ કરવા માટે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડો. વાક્ય લખ્યા પહેલાં આકૃતિ સમજી લઈએ. એ હેના ચોસલું અને આ ચોસલામાં હવે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડ્યું છે. ઈ નોટ ડઝ ઇક્વલ ટુ 0. ઈ નોટ ડઝ નોટ ઇક્વલ ટુ 0. મોમેન્ટ થઈ ગયા. જમાદાર આયા કે નથી કે હવે તમે સીધા થશો, તો એ થોડું ઘણું ત્રાસું તો રહેવાનું, પણ ઓલમોસ્ટ થઈ ગયું. એક પરિણામી મોમેન્ટ આપણને મળી. 100% ના બતાવે, થોડી ઘણી તો એરર રહેવાની. ડેટોલની એડવર્ટાઈઝમાં યા કોઈ પણ કીટાણુ મારવાવાળા જે બી લાયઝોન ને પેલું ટોયલેટ ક્લીનર ને એક્ટર લોકો સંડાસ સાફ કરવા ઘરે ઘરે આવે છે. અમે વાટ જોઈને રહ્યા છીએ કે હોસ્ટેલમાં કદી આવે સાફ કરવા, એટલે છોકરાઓને કીધું ગંદા કરે રાખો તમે. એમાં એક કીટાણુ બતાવે, આમ ખબર આમ પટ્ટો ફરે એટલે બધું વ્હાઈટ ક્લીન ટીમ 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 એમ થતું હોય. એમાં એક કીટાણુ આમાં હળવળતું હોય. એમ થાય કે અચમ રહી ગયું છે. એટલે એરા એમ કે અમે 100% શુદ્ધતાનો દાવો કરીએ છીએ, પણ કેસ થઈ જાય ખરેખર દાવો કે છે તમે. આપણે ત્યાં તો ફેક એડવર્ટાઈઝની કોઈ વાત નથી. ઓલો અહીંથી અહીં કૂદકો મારીને આમ કૂદકો મારીને જઈને થમ્સઅપની બાટલી પીવે છે. એટલે પણ મળે છે. અમારે મહેશભીના પાર્લરે જાઓ, રૂપિયાવાળી પેપ્સી ખાઓ. બોલો શું વાક્ય લખું? આ તો વાત થઈ ગઈ ઉપર. હવે આ શું કહે છે? બાહ્ય ક્ષેત્ર લાગુ પાડો બધા એક દિશામાં. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં બધા જ અણુઓની મોમેન્ટ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે અને પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે છે, જેને ધ્રુવીય અણુઓ અથવા તો ડાઇલેક્ટ્રિક, ધ્રુવીય ડાઈ નહીં ગાંડી, ધ્રુવીય ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થયું કહેવાય. આવડી ગયા, બે મુદ્દા આવડી ગયા. બીજો મુદ્દો તેનાથી ચાલો ને બહારનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો અને બધા ક્ષેત્રને સમાંતર ગોઠવાય, પરિણામી મોમેન્ટ મળે અને એનું ધ્રુવીભવન થયું કહેવાય. પણ આમાં કોઈ હવે રેખીયની કોઈ વ્યાખ્યા આપણે આપવાની નથી. આ જે ધ્રુવીભવન થયું એ 100% તો નથી થયું, હે ને? 100% આમ સીધા સટ નથી થઈ ગયા. એની જે પ્રબળતા છે થોડીક ઓછી છે. તો એ ધ્રુવીભવનની જે પ્રબળતા છે, ધ્રુવીભવન થવાનું જે પ્રમાણ છે, એ બે વાતો ઉપર આધાર રાખે છે. શ્લોકભાઈ, બે વાતો ઉપર, બે વાતો યાદ રાખવાની. શ્લોકભાઈએ ખૂબ માથું ઓલાવ્યું 11મા ધોરણમાં, 12માં ઓછું ઓલાવે. ધ્રુવીભવનનું પ્રમાણ પરસ્પર, મહેશ ઇન કરતો હોય, ઓલો તો ગણવેશ વગર જ આવ્યો છે. પરસ્પર બે વિરોધી પરિબળોની સાપેક્ષ પ્રબળતા પર આધાર રાખે છે. બે કયા પરિબળો? નંબર 1 બાહ્ય ક્ષેત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે ભણી ગયા છીએ, U = -P.E. અને ઉર્જાનું કામ હતું ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનું.
ડાયપોલ ગમે એમ હોય એનું કામ જ ઉર્જાનું છે કે ક્ષેત્રને સમાંતર ગોઠવાય. જેવો રૂપાળો લાગે છે. આવતો રે હીરો 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 હીરાલાલ. બાહ્ય ક્ષેત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા, આનું શું કામ છે? જે ડાયપોલ્સને, હવે તો બહુવચન થશે ને, ડાયોલ્સ લખ્યું મેં તો, ડાયપોલ્સને બહુવચન. આપણે તો શું લખીએ, અંગ્રેજી શબ્દ લખીએ ને બહુવચન લગાડીએ, ડાયપોલોને, તોય ચાલે ને, ડાયપોલોને. વિદ્યુત સ્થિતિ ઉર્જા જે ડાયપોલ્સને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે. સમજાણો? સ્થિતિ ઉર્જાનું કામ શું છે? બે પરિબળો કામ કરે છે. એમાં પહેલું પરિબળ છે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું કામ છે આ ડાયપોલો જે થોડીક દોઢી હતી એમને સીધી કરી, ક્ષેત્રને સમાંતર કરી, એ કામ છે સ્થિતિ ઉર્જાનું. એક ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે. પણ બીજું કોણ છે જે નડે છે? અને નંબર 2, ઉષ્મીય ઉર્જા. હે ને, બીજી વાર નામ આવ્યું એમનું, ઉષ્મીય ગતિ, ઉષ્મા ઉર્જા. ઉષ્મા ઉર્જા ડઝ નોટ ઇક્વલ ટુ, પણ આપણે ખબર છે ને ઉર્જા અને ગતિ ઉર્જા. ઉષ્મીય ઉર્જા જે આ જે ગોઠવણ છે ને એ ગોઠવણને છિન્ન ભિન્ન કરવાનો પ્રયત્ન કરે છે અથવા કરી જ નાખે છે. તમે કંઈક એવું સમજો કે એટલી બધી ગરમી લાગી છે કે બધા આડાવળા થવા માંડ્યા છે. ઉષ્માના કારણે અણુઓ છે એ બધા આમ તેમ થવા માંડે છે. ફરી એકવાર, ધ્રુવીય અણુઓ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં બધા કેવા હોય છે? મોમેન્ટ તો ધરાવતા હોય છે, પણ એ ઉષ્મીય ગતિના કારણે આડાવળી મોમેન્ટ હોય છે, અસ્તવ્યસ્ત હોય છે, એટલે પરિણામી મોમેન્ટ મળતી નથી, મને શૂન્ય મળે છે યા શૂન્યવત મળે છે. જે આવું થાય છે, મોમેન્ટ તો છે બધાને. બાહ્ય ક્ષેત્ર લાગુ પાડો એટલે ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે ને આપણને કંઈક પરિણામી મોમેન્ટ મળે, એટલે એ પરિણામી મોમેન્ટના કારણે આપણે કહીએ કે ધ્રુવીય અણુઓનું ધ્રુવીભવન થયું છે. માને ડાયઇલેક્ટ્રિક જે ધ્રુવીય છે એનું ધ્રુવીભવન થયું છે. આ ધ્રુવીભવનનું પ્રમાણ છે ને બે પરિબળો પર આધાર રાખે છે, જેમની પ્રબળતા કેટલી છે એના પર. જો સ્થિતિ ઉર્જાની પ્રબળતા વધુ હશે તો વધારે સમાંતર ગોઠવાશે, અને જો ઉષ્મા ઉર્જાની પ્રબળતા વધુ હશે તો પૂરેપૂરા નહીં ગોઠવવા દે. આ નડે છે, નડે છે, નડે છે, નડે છે. છેલ્લી વાત, અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકની કે અણુઓની જેમ. હવે તમે ડાયઇલેક્ટ્રિક અણુઓ સેમ રાખજો, ઘડી ઘડી હું ચેક કરું. અધ્રુવીય અણુઓની જેમ તેમાં એટલે કોનામાં? ધ્રુવીયમાં પ્રેરિત ડાયપોલ મોમેન્ટ ની અસર થાય છે. આ વાત સમજાણી? એક તો સ્થિતિ ઉર્જા ક્ષેત્રને સમાંતર કરે તો બરાબર, આ ઉપરાંત એમાં પ્રેરિત ડાયપોલ મોમેન્ટ બી હોય. ઓલામાં શું હતું? ધન અને ઋણ ભેગા હતા અધ્રુવીયમાં. તો અધ્રુવીયમાં બાહ્ય ક્ષેત્ર લાગુ પાડ્યું ને એટલે આ દૂર થયા અને આવું થયું હતું. આ ઓલરેડી આવું છે, છતાંય બાહ્ય ક્ષેત્રના કારણે હજી એ પ્રોપર થશે, થોડું ઘણું નજીક હશે ને તો બી એ પ્રોપર મોમેન્ટ બનશે. એટલે પ્રેરિત મોમેન્ટ તો થાય, અસર ખરી, પણ એ અસર ઠીકઠાક હોય છે. મોમેન્ટની અસર થાય છે, પરંતુ આ ધ્રુવીય ડાયઇલેક્ટ્રિકમાં અથવા ધ્રુવીય અણુઓમાં તેઓ જે ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય છે ને આ રીતે, એ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જવાની જે અસર છે ને એ વધારે હોય છે, એટલે એને આપણે વધુ મહત્વ આપ્યું છે. વાર્તા પૂરી. નીચે હશે આ બાજુ પ્રશ્ન છે એમ કરીને લખેલું છે નીચે. આ લીટી વાંચો, શું પ્રશ્ન છે?
ધ્રુવીભૂત થયેલ ડાયઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં આ તો ધ્રુવીભૂત આપણે તો ડાયઇલેક્ટ્રિકના વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં શું ફેરફાર થાય હવે ધ્રુવીભૂત તો થઈ ચૂક્યું છે પણ પહેલાં આપણે એક વસ્તુ ભણવી પડશે પ્રશ્ન થાય કે ધ્રુવીભવન એટલે શું અંગ્રેજીમાં પોલેરાઇઝેશન એટલે શું મને એની વ્યાખ્યા આપો અને બીજું ધ્રુવીભૂત થયેલ એટલે કે પોલેરાઇઝ થયેલ ધ્રુવીભવન પામે ધ્રુવીભૂત થયેલ ડાયઇલેક્ટ્રિકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય છે મને કેવી રીતે ફેરફાર થાય છે એ જાણવું છે આપણને ખબર છે ઘટે છે પણ ઘટે છે કેવી રીતે પહેલી આ વ્યાખ્યા ઉપર ફોકસ કરો એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન માને ધ્રુવીભવન પી કહે છે આ જે પી છે એનું સૂત્ર છે એપ્સિલોન નોટ ચાય ઈ ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર ઈ જો સદિશ ફોર્મમાં લેવા માગો તો સદિશ પી અને સદિશ ઈ લખાશે અદિશ ફોર્મમાં લેવા માગો તો તીર એકે ઉપર મૂકવાનું નથી આ આપણું સૂત્ર છે જેમાં ચાય ઈ છે ચાય બોલી શકો છો પણ વંચાય ઝેરોક્સમાં ઝેરોક્સ બોલાય ને ઝાય બોલેંગે ઝાય ઈ આ ડાયઇલેક્ટ્રિકની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી છે સસેપ્ટિબિલિટી ઝાય એટલે ચાય સસેપ્ટિબિલિટી હું નથી પીતો તમે ના પીઓ એપ્સિલોન નોટ તો આપણને ખબર છે તો આ એનું સૂત્ર છે પણ જરા વિચાર તો કરો કે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને ધ્રુવીભવન કહે છે તો ખરેખર સૂત્ર હોવું જોઈએ તો તું પી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ પી ભાગ્યા વી અને આ સૂત્ર પરથી આ ઇક્વેશન મેળવવાનો એક નાનો એવો પ્રયાસ કરેલો આપણે તો એ પ્રયાસ કેવી રીતે થાય તો તમે જરા ટ્રાય કરજો પી બરાબર ક્યુ ઇન્ટુ 2a અને ભાગ્યા વી છે માની લો કે ગોળો છે કોઈ ગોળો તો ગોળો હોય તો ગોળાનું કદ થઈ જાય 4/3 પાઈ આરનો ઘન તો આ પરિસ્થિતિમાં અને ક્યુનું સૂત્ર E બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ કે ક્યુ એટલે ક્યુ બાય આર સ્ક્વેર તો ઇમ્પ્લાઇઝ તમે ક્યુને કરતાં બનાવો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સિલોન નોટ આર સ્ક્વેર ઇન્ટુ ઈ જરા કેમેરામાં તો તમને આ બહુ નાનું દેખાશે તમારે પેલું કરવાનું જોતા હો જ્યારે ત્યારે ઝૂમ કરવાનું તો આ કિંમત આપણે અહીંયા ક્યુની મૂકી દઈએ આ ક્યુને અહીંયા મૂકીએ માટે પી બરાબર 4 પાઈ એપ્સિલોન નોટ આર સ્ક્વેર ઇન્ટુ ઈ ઇન્ટુ 2a અને ભાગ્યા 4/3 પાઈ આરનો ઘન આ આર સ્ક્વેર ગયા આરનો ઘન ગયા 4 પાઈ ગયા તગડો ઉપર ગયો તો 3 ઇન્ટુ 2a ઇન્ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ ઈ હવે 2a બી તો એક અંતર છે તો તમે આને ડિસ્ટન્સ આર તરીકે બી લઈ શકો છો અને એક આર જુઓ છેદમાં વધ્યા છે તો આ અંતર ભાગ્યા અંતર ફિટુસ આ બી એક કોન્સ્ટન્ટ છે તો આ બધું થઈને કોન્સ્ટન્ટ છે શું ખબર એ કોન્સ્ટન્ટની જગ્યાએ આપણે પેલા ઝાયને લીધા હશે તો બી ચાન્સ બને છે કે આવું એક સૂત્ર બનતું હશે આપણને નથી ખબર આપણે તો ખાલી એક ટ્રીક મારી છે કે કદાચ આવું હોય અને હોય કારણ કે યુનિટ તો સરખા થાય છે એટલે જે મોમેન્ટ પી છે એનો એપ્સિલોન ને ઈ વાળું રિલેશન તો આપણને સીધું મળી રહ્યું છે કદાચ આ આકૃતિ ગોળાકાર ન હોય ને 4/3 પાઈ આર ઘરની જગ્યાએ કોઈ અન્ય કદ લેવાનું બી થયું તો અંતે તો રહેશે અચળ એટલે કોન્સ્ટન્ટ આવી ગયો છે અને આ એક અચળાંક છે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી છે જે કેવો છે અચળાંક છે રેડી
તો આ વાર્તા થઈ ગઈ માત્ર આની. મૂળ પ્રશ્ન છે કે ધ્રુવીભૂત થયેલ ડાયઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય છે. એક ડાયઇલેક્ટ્રિક ચોસલો લઈ લઈએ, અહીંયા આગળ આ જગ્યામાં જ દોરી દઈએ. તમારે મારી સાથે જ આ ચોસલો દોરવાનો છે, અભી કે અભી, હેન આમ લંબચોરસ ચોસલો લ્યો. તમે આને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે સદિશ ઈ નોટ. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આ ચોસલું મૂકવાથી એનું ધ્રુવીભવન થાય છે. તમારે માઇનસ અને પ્લસના જોડકા લેવાના છે. આવી રીતે માઇનસ 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 માઇનસ, પછી લાઈન સાચવજો, પ્લસ 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 પ્લસ, માઇનસ 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 માઇનસ, પ્લસ પ્લસ પ્લસ, ઊભી લાઈન આડી લાઈન સરખી રાખજો, માઇનસ 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 માઇનસ, પ્લસ 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 પ્લસ. ધ્રુવીભવન થયું અણુઓનું. કયા કયા અણુઓનું જોડકું બને છે તો જુઓ. આમ તો આ રીતે જોડા બનાવી દઉં, કજોડા નહીં. આ થોડું દૂર છે, આ નજીક કરો ગમે એમ ચીટિંગ કરી, આકૃતું સારું લાગવું પડે. માઇનસ આવી રીતે એક ડાયઇલેક્ટ્રિક ચોસલાની અંદર ધ્રુવીભવન થયું. ધ્યાન રાખ્યું, આકૃતિ મુજબ ડાયઇલેક્ટ્રિક ચોસલાને તેની બાજુઓ સદિશ E0 ને સમાંતર રહે તેમ આવા આ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. હવે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને ધ્રુવીભવન કહેવાય. જો એકમ કદ દીઠ ધ્રુવીભવન, અહીંયા જ નજર હો, નજર હટી, દુર્ઘટના ઘટી, પી હોય તો કોઈ નાનો એવો ડેલ્ટા વી ખંડ છે આમાં, આવો છોટો એવો નાનો, આપણે તો આને ઝૂમ કરીને બતાવ્યું છે, બાકી તો એટલા નાની નાની એટલી ડાયપોલો હોય છે ને, વાત જવા દો. નાનો ડેલ્ટા વી ખંડ લ્યો તો ડેલ્ટા વી કદ ખંડ દીઠ ધ્રુવીભવન કેટલું થાય તો કે પી ડેલ્ટા વી થશે. એકમ કદ દીઠ પી તો ડેલ્ટા વી કદ દીઠ કેટલું, આટલે આટલા, આટલે કેટલા, પી ડેલ્ટા વી. વાત ફિનિશ. આ જે નાનો ખંડ છે, આ ડેલ્ટા વી જે સૂક્ષ્મ ખંડ છે, એ સૂક્ષ્મ ખંડમાં એ ભલે નાનો હોય પણ તોય મોટી સંખ્યામાં ડાયપોલ્સ ધરાવે છે. અને આ જે ડાયપોલ્સ છે એ ડાયપોલ્સનો પરિણામી વિદ્યુત ભાર શૂન્ય છે. હે, એકલી ડાયપોલનો શૂન્ય હોય, બધી ડાયપોલનો થઈને શૂન્ય છે? યસ. કેમ? કારણ કે એકના ધન ધ્રુવની બાજુમાં બીજીનો ઋણ ધ્રુવ આવી જાય છે.
થાય છે શું કે આને ધન કરતો તો આ ધન અને ઋણ વધારે નજીક આવી ગયા એટલે કેન્સલ 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 કેન્સલ. જે બોર્ડરવાળી વાત છે, મને આ વિદ્યુત ક્ષેત્રને લંબ આટલો ભાગ દેખાય એવો ને આ બાજુ લંબ ભાગ દેખો તો આ તરફ પ્લસ સિગ્મો, આ તરફ માઇનસ સિગ્મા. કોના કારણે મળ્યા? આ જે બંધાયેલા વિદ્યુત ભારો છે ને એમણે ગતિ નથી ખરી, બદ્ધ વિદ્યુત ભારો છે, બાઉન્ડિંગ છે, અને તમે સિગ્મા બી બી કહી શકો છો. આપણે નામ આપીશું સિગ્મા બી. પોલેરાઇઝેશનના કારણે આપણને ધ્રુવીભવનના કારણે આ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પ્રાપ્ત થઈ છે આ ચોસલામાં. ટટાર બેહો હરખા, ટટાર બેહો. વાર્તા કોઈ સાંભળજો. વાર્તા એવી શીખ્યા કે આ ધ્રુવીભૂત ચોસલું છે એમાં ધન ઋણના જોડકા બને, પણ થયો એવું કે એકના ધનને બીજાના ઋણે કેન્સલ કરી નાખી એની અસરને, પણ છેડા ઉપર કેન્સલ કરનારો કોઈ નહોતો. એના લીધે છેડાઓ ઉપર જ આપણને પરિણામી ચાર્જ મળ્યો. અને મેં પહેલા દાડે તમને આમ દોરીને ચોસલું બતાવ્યું તો આ બાજુ પ્લસ પ્લસ પ્લસ, એક બાજુ માઇનસ માઇનસ માઇનસ, કહ્યું અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઓપોઝિટ હોય. હવે તમે આ બધું કાઢી નાખો, કદાચ આપણે ડિલીટ નથી કરવું, પણ દેખો તમે આ કશું નથી, કારણ કે ન્યુટ્રલ થઈ ગયા પ્લસ માઇનસ, તો આ છે જ નહીં. તો માત્ર છેડા ઉપર ધનભાર છે આ બાજુ, આ બાજુ માત્ર ઋણભાર છે, ને એનું વિદ્યુત ક્ષેત્ર આમ છે. બસ આ વાત મારે લખવી છે. લખવું હવે સમજણ પડી? ચોસલામાં વિદ્યુત ક્ષેત્રને લંબ સપાટીઓ પર ચોખ્ખો ધન અને ઋણ વિદ્યુત ભાર મળે છે, અને તેથી વિદ્યુત ભાર ઘનતા માઇનસ સિગ્મા પી અને પ્લસ સિગ્મા પી છે. આ પૃષ્ઠ ઘનતા અથવા વિદ્યુત ભાર બદ્ધ વિદ્યુત ભારોને લીધે છે. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર ઓપોઝિટ મળે છે. અંદરનું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રની વિરોધમાં હોવાથી અંદરના ભાગમાં પરિણામી ક્ષેત્રમાં ઘટાડો થાય છે. બસ વાર્તા પૂરી. કેટલી સિમ્પલ વાર્તા. તો તમારે એક ધારવાનું છે ને ઓલું ડેલ્ટા વી, પી ડેલ્ટા વી વાળો એકમ કદ દીઠ પી ડેલ્ટા વી દીઠ પી ડેલ્ટા વી, પછી સિગ્મા પી માઇનસ સિગ્મા બધી આકૃતિ.